નમો અરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોહે સૌવસાવણં એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસી બળમમ વૈ મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મુસ્તુ મંગલં. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોનું વર્ણન કરતો, સમગ્ર દુનિયાની અંદરમાં એકમાત્ર જે આપણને જીવોનો વિચાર કરવા માટે પ્રેરતો એવો જીવવિચાર નામનો ગ્રંથ. આ દુનિયામાં જેને પણ પૂછશો ને તો માણસ સૌથી પહેલા પોતાનો વિચાર કરશે. કદાચ બહુ પ્રેમાળ હોય, બહુ ફેમિલીનો કદાચ પ્રિય હોય તો એના કેન્દ્રમાં એનું ફેમિલી આવશે, એનો પરિવાર આવશે. કોઈક તીર્થંકર જેવા પરમાત્મા હોય કે જે સર્વનો વિચાર કરે. તો આ જીવવિચાર ગ્રંથ એક સ્વાર્થની બહુ સાંકડી દુનિયાની અંદરમાં આપણે પુરાયેલા છીએ. એક જંગલનો સિંહ હોય જેના માટે એટલું વિરાટ જંગલ પડેલું હતું પણ પાંજરે પુરાઈ ગયો. બસ આપણે એવું જ થયું છે. અનંત જીવોને પ્રેમ કરવા માટે આપણો જન્મ થયેલો અને હું અને મારા, આનાથી આગળ આપણે કોઈને પ્રેમ જ નથી કરી શકતા. કોઈક વ્યક્તિ આપણા કુંડારાની અંદરમાં આવી શકે એવું બહુ ઓછું બને છે. મને બધું જ પહેલા મળે, બધું મારું પહેલું થઈ જાય. મુસાફરીમાં હોય, ઘરમાં હોય, પ્રવાસની અંદરમાં હોય, ભોજનમાં હોય, હોટલમાં હોય, ધર્મસ્થાનમાં હોય, રોડ ઉપર હોય, રેલવે સ્ટેશનમાં હોય, બસ સ્ટેશન ઉપર હોય, રેલવેમાં, બસમાં, બધી જગ્યાની અંદરમાં. સ્કૂલમાં હતા ત્યારથી પણ આ જ વિચાર. અને આ વિચાર આજનો નથી, અનાદિકાલથી આ એટલો બધો ઘૂંટાયેલો વિચાર છે. કારણ કે એટલી સાંકડી દુનિયામાં આપણે જીવતા હતા. એ નિગોદની દુનિયા, એ નરકની દુનિયા, ત્યાં બધી જગ્યાની અંદરમાં સંકળામણમાં આપણે જીવેલા છીએ. એટલા સાંકડા જગ્યામાં. અને એના કારણે આપણા મનની અંદરમાં એક વિચાર પેદા થઈ ગયો, બસ મને મળી જાય, મારું થઈ જાય, મારું કામ પતી જાય. તો આ જીવ વિચાર, એના પ્રવચનો એ સાંભળીને આપણે સર્વનો વિચાર કરવો છે. યાત્રા સ્વથી સર્વ તરફની. આ સુધીમાં ભલે મેં બધું એવું કીધું છે કે મને મળે, મારું મળે, પણ હવે બધાને મળે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે, એટલી સમજણ પરવરદિગાર દે. એક કવિએ મજાનું કવિતા બનાવી છે કે પ્રભુ એટલી સમજણ તો દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર. તો આ બધાનો વિચાર કરાવનારો છે આ જીવવિચાર ગ્રંથ. એમાં આપણે સૂક્ષ્મ જીવોનો વિચાર કરવાનો, બાદર જીવોનો વિચાર કરવાનો, તરસ જીવોનો વિચાર કરવાનો, સ્થાવર જીવોનો વિચાર કરવાનો. અત્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ સ્થાવર જીવો માટે. સ્થાવર જીવો એટલે પોતાની ઈચ્છા મુજબ જે પોતાની દુનિયામાં જીવી નથી શકતા, સતત પરાધીન, સતત ગુલામી દશા, સતત પરાધીનતાની બેડીઓની જંજીરની અંદરમાં જેને જકડાઈને રહેવાનું, આવા એક સ્થાવર જીવો છે. તો એ સ્થાવર જીવોની અંદરમાં પૃથ્વીકાયની વિચારણા કરી, હવે ચાલે છે અપકાયના જીવોની વિચારણા. અત્યારે જે રીતે આપણે પાણી વાપરીએ છીએ ને, જે રીતે બેફામ રીતે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, એ જોતા એમ લાગે કે જાણે પાણીમાં જીવ જ નથી. જરૂરિયાત કરતાં અનેક ગણું પાણી ઉપયોગમાં લેવાય છે, અનેક ગણું. કોઈને એમ જ નથી લાગતું કે જાણે હું અપકાયના જીવોની વિરાધના કરું છું. અપકાય કોઈ જીવ જ નથી. જેટલા લોકોને જોઈએ ને બહારગામ ફરવા માટે ગયા, બિસ્લેરી બોટલ પાણીની લીધી, બસ 2 ઘૂંટડા પાણી પીધું, ન પીધું, અને એ પ્લાસ્ટિકની બોટલની અંદરમાં અડધું પાણી છે અને ફેંકી દીધું. અરે ભાઈ, અપકાય જીવોની વિરાધના છે. આ કુદરતની ઉર્જાના સ્ત્રોતને તો ખતમ કરીએ છીએ આપણે. એક કુદરતી સ્ત્રોતને ખતમ તો કરીએ છીએ. પાણીનું બુંદ બુંદ કિંમતી છે. એ બુંદની અંદરમાં અસંખ્ય જીવો છે. બુંદ બુંદની અંદરમાં એટલા માટે તો કિંમતી છે. પણ આ ધરતી ઉપર હવે માનવોને પીવા માટે પાણી નથી મળવાનું, એના માટે પણ કિંમતી છે. શ્રીમંતો શું કરે, મોટી મોટી પાર્ટીઓ હોય અથવા તો કોઈ કંપનીની બોર્ડ્સ મિટિંગો હોય, એમાં દરેકના ટેબલ ઉપર નેમ પ્લેટ સાથે એક બ્રિસ્લેરીની બોટલ પડેલી હોય. હવે એ પાણીની બોટલ 2 ઘૂંટડા પાણી પીવાનું હોય. સેન્ટ્રલી એસી મકાનમાં તો મિટિંગ રાખેલી હોય. એસીની અંદરમાં અને રૂમની અંદરમાં એસી ધમધમતા છે. હવે પાણીની તરસ કઈ લાગી જવાની, છતાંય એક ફેશન માટે બોટલનું ઢક્કન ખોલશે, 2 ઘૂંટડા ઉપરથી પાણી પીશે
અને પછી એ બધી બોટલ મીટિંગ પત્યા પછી કચરા પેટીની અંદરમાં ચાલી જાય. કદાચ આ અપેક્ષાએ જોવા જઈએ તો રોજનું લાખોના લાખો લીટર પાણી આમ વેસ્ટેજ જતું હોય છે. વેસ્ટેજ શું ત્યાં આપણને અપકાયના જીવોનો વિચાર નથી આવતો? આ જે વિચાર આપણને અપકાયના જીવોની સમજણ આપે છે. ચલો બીજા બધાની વાત છોડો, આ પ્રવચન જે સાંભળો છો એ લોકોને એટલું કહેવાનું કે એઠું પાણી નહીં મૂકવાનું, પાણી પી જવાનું. એઠું પાણી તમે મૂક્યું છે અને ઢોળી દેશો તો તમે એમ માનો છો ને કે મેં તો ખાલી કેટલું પાણી છોડ્યું, અડધો ગ્લાસ છોડ્યું. ગાંધીજીના જીવનનો એક પ્રસંગ છે. કોઈક જગ્યાની અંદરમાં મિટિંગમાં હતા, પછી પાણી પીવાનું થયું, નદી કિનારે ગયા, નદી કિનારામાંથી થોડુંક પાણી ભર્યું અને પછી અડધું પાણી કોઈએ પીધું અને અડધું પાણી ફેંકી દીધું. એટલે પછી ગાંધીજી કીધું કે ભાઈ તમે આ શું કર્યું? આવું પાણી કેમ બગાડ્યું? અરે સર, આ પાણી થોડું બગડે? આટલી મોટી લહેરાતી નદી છે, કયું પાણી ઓછું થઈ જવાનું? દેખ ભાઈ, બધા જો આવી રીતે અડધો અડધો ગ્લાસ પાણી વેડફી નાખશે ને તો આ દુનિયાનું બધું જ પાણી આવી રીતે વેસ્ટેજ જવાનું. કેટલો બધો પાણીના જીવોનો વિચાર છે. આપણે તો જૈન કુલમાં જન્મ્યા છીએ, આપણી પાસે આ જીવિચારની વાતો છે, આપણી પરંપરાની અંદરમાં વાતો આવી છે. અને અપકાઈના જીવો જીવ છે એવું લગભગ સમજણ નથી દેખાતી. એવું સંસારીઓનું જીવન જોવા માટે મળે. સ્વિમિંગ પુલ, બાથરૂમની અંદરમાં કલાક કલાક સુધી સ્નાન કર્યા કરવાનું, ઉપર શાવર ચાલ્યા કરે, પછી વોટર ફ્લો ચાલ્યા કરે, પછી વોટર કિંગડમની અંદરમાં જવાનું, પછી ત્યાં સ્વિમિંગ પુલની અંદરમાં સ્નાન કરવાનું, કોઈ ભૂસી જેવા ડેમની અંદરમાં જવાનું અને બેફામ રીતે પાણીનો ભયંકર કટલેઆમ ચલાવવાની. આ બધું જ એમ લાગે કે જાણે અપકાઈના જીવો જીવ જ નથી. અને પાણીનો ઉપયોગ એટલો વધી ગયો છે કે પાણીની માંગ કેટલી બધી વધી ગઈ, કેટલી બધી. મુંબઈની અંદરમાં ભાતસા, તાનસા અને એવા બધા સરોવરો આટલા બધા ભર્યા પછી પણ વરસાદ મોડો પડે તો પાણીનો કાપ મૂકવો પડે છે. પાણી ઓછું નથી, પાણીનો ઉપયોગ બેફામ થઈ ગયો, બે રોકટોક થઈ ગયો. એટલે વચ્ચે એવી વિચારણા આવેલી હતી કે જેમ લાઇટ બિલ ભરવું પડે છે ને એવી રીતે પાણીનું બિલ હવે આપશે. એટલું બધું બેફામ રીતે પાણી વાપરવામાં આવતા મળ્યું. તો આટલા બધા પાણીનો ઉપયોગ કરતી વખતે આપણે જીવોનો વિચાર કરવાનો છે, જીવોની વિચારણા કરવાની છે કે મારે આ અપકાયના જીવોને બને એટલા બચાવવા છે. હું તમને આજે એ બતાવીશ કે કેટલા બધા પાણીના જીવોની વિરાધના થાય ત્યારે સંસારમાં એક વસ્તુઓ તૈયાર થાય છે. અપકાયના જીવો કેટલી જગ્યાએ ઉપયોગી છે. આ જીવોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો ઉપાસના જેવો ઉપયોગ કરવાનો, એને જ્યાં ત્યાં વેડફવાનું નહીં. ઘણી વખત શું થાય છે, દેરાસરમાં પૂજા કરવા માટે આવે એટલે બહાર એવી એક જગ્યા હોય છે કે જ્યાં પગ ધોવા માટે હોય, તો ખાલી નીચેના તળિયા ધોવાના હોય છે. પણ એના માટે પણ શું કરે, મોટો ગ્લાસ ભરશે અને ગ્લાસ ભરીને પાણી બસ બેફામ વાપરી લેવાનું. એ પાણીની અંદરમાં જીવ છે, આ પાણીની સંરક્ષણ કરવાનું છે. આ પાણી પર્યાવરણનું બહુ મોટું જરૂરી તત્વ છે એવું તો મગજમાં આવતું જ નથી. ટાંકીઓની ટાંકીઓ છલકાય, ઘરની અંદરમાં ડોલોની ડોલ ફેંકી દેવામાં આવે. ઘરનો ઘાટી જ્યારે કપડાં ધોવાની અંદરમાં આવે, પરિવારના 10 કપડાં ધોવા માટે, અને મેલા તો કેટલા હોય છે, ગઈકાલે ધોયેલા હતા, આજે પહેર્યા અને આવતીકાલે ધોવા માટે નાખવાના. કયા મોટા મેલા હોય, પણ એવા કપડાને ધોવા માટે પણ ડોલોની ડોલ પાણી ખતમ થઈ જાય. એમ થાય કે આ જીવોને, અપકાયના જીવોની કોણ એને સમજણ બતાવશે? કેવી રીતે આ જીવોની વિરાધનાથી બચવાનું? આ અપકાયના જીવોની વિરાધનાથી બચીશું તો એ જીવોની દુવા મળવાની છે. પૂજ્ય પન્યાસી ભદ્રંકર વિજય માસ્ટરના પુસ્તકની અંદરમાં બતાવે છે કે બિનજરૂરી ઘરની અંદરમાં વિરાધનાઓ મટી વધી એટલે ઘરની અંદરમાં રોગો વધ્યા છે. કેટલી બિનજરૂરી વિરાધના વધી ગઈ. રૂમે રૂમે બાથરૂમ, દરેક રૂમની અંદરમાં પોતાના વરી પાછા વોટર ફ્લો હોય, પોતાના ઘરની અંદરમાં જેકુચી બાદ હોય, ઘરની અંદરમાં કેટલી જાતના નળ હોય, ઠંડા નળને ગરમ પાણીના નળ, રસોડાનું પાણી અલગ હોય, કિચનનું અલગ હોય, ટોયલેટનું પાણી અલગ હોય. ઘરની અંદરમાં જાણે કે પાણી તો સાવ નકામું થઈ ગયું છે. સ્કૂલની અંદરમાં છોકરાઓ જતા હોય છે ને, ક્યારેક ક્યારેક ઉપાસેની બાજુમાં સ્કૂલ હોય ત્યારે જોવા માટે મળે કે ઘરેથી બોટલ લઈને ગયા હોય, પાણીની વોટર બેગ, અને રસ્તાની અંદરમાં પાણી ઢોળતા ઢોળતા ઘરમાં જાય. એક નાખે એટલે બીજો નાખે, ત્રીજો નાખે. હવે માનો એક સ્કૂલની અંદરમાં 500 છોકરાઓ ભણે છે, એમાંથી 300 છોકરાઓ આવી રીતે પાણી વેઠવી નાખે તો કેટલા ગેલન, કેટલા લીટર પાણી આ રીતે વર્ષે દાડે કે મહિને કે રોજનું વેસ્ટેજ જતું હશે. આ બધી જ અપકાયના જીવોની વિરાધના છે. અને આવી બિનજરૂરી વિરાધના વધી માટે વર્તમાનની અંદરમાં રોગોના રાફડા ફાટ્યા છે. કેટલી જાતના રોગ, જે રોગોના ક્યારે નામ નતા સાંભળ્યા, જે રોગ ક્યારે કલ્પના પણ નથી કે આવા રોગો આવશે. કેવા કેવા રોગ, આમ એ રોગનું નામ સાંભળતા થાય કે આવા પણ રોગો જીવનની અંદરમાં હોઈ શકે. અને આટલી રીતે બેફામ રીતે જે પાણીનો ઉપયોગ થયો છે,
હાથ પગ ધોવા માટે, મોઢું ધોવા માટે દેરાસરમાં પગ ધોવાના પાણી રખાય છે, એની અંદરમાં પણ એટલું જ પાણી વપરાય. અરે હજી આગળ બતાવું, ક્યારેક ક્યારેક તો દુઃખ એ થાય છે કે પક્ષાલની અંદરમાં પણ કેટલું બધું પાણી બેફામ વપરાય છે, કેટલું બેફામ. મોટા ભાગના દેરાસરોમાં સવારના જ્યારે અમારે જવાનું થાય, લગભગ 6-6:15 ની આસપાસ દેરાસરમાં જઈએ અને એ સમયે દેરાસરમાં પક્ષાલ ચાલતો હોય. હવે પક્ષાલ કરવાની એટલી બધી લાય હોય અને એટલો બધો અવિવેક હોય. મોટો કલશ ભરવાનો, એક એક ભગવાન માટે અલગ અલગ કલશ ખાલી કરવાનો. માનો એમાં દેરાસરની અંદરમાં 24 ભગવાન હોય તો 24 કલશ જેટલું પાણી એક શાવક શાવિકા વાપરી નાખે. એમ નહીં કે એક કલશથી 24 ભગવાનને અભિષેક કરવાનો. અરે અભિષેકની વિધિ એવી છે કે માત્ર મસ્તક ઉપરથી એક પટલી પાણીની ધાર કરવાની છે અને એ પાણીની ધાર કરીને એટલા માટે કહેવાનું કે પ્રભુ નવરાવી મેલ નિવારી રહેલો. પ્રભુ આપનું સ્નાન કરાવી અમે અમારા કર્મરસને શાંત કરીએ છીએ, અમારા કર્મમલને ધોવીએ છીએ. પણ એ ભાવ તો આવતો જ નથી. હું દેરાસરમાં જોઉં છું ને, એક એક શાવક પોતાના અલગ અલગ કલશા લઈ લે અને પાણી અંદરમાં જબો રહે. પછી નીચે પડઘી ઉપર, જે કલશની નીચે જે પડઘી હોય એમાં પાણીના બુંદ જામેલા હોય, એ બધા ટીપા પાડતા આખી ભમતીમાં ભરે. બધી જગ્યાએ પક્ષા કરવા જાય એટલે પાછળ જેટલા લોકો આવે બધાના પગની અંદરમાં એક કાચું પાણી કચડાઈ જાય. અરે એક પાણીના બુંદની અંદરમાં અસંખ્ય જીવો છે, અસંખ્ય, જેને એન્લાજ કરવામાં આવે તો આ ધરતી ન સમાય. આખો જંબુદ્વીપ ભરી જાય, મેરુ પર્વત ઢંકાઈ જાય, એટલા બધા પાણીના બુંદ પગની અંદરમાં કચડાઈ જાય. યાર, તમે દેરાસરમાં ભગવાનની પૂજા કરવા માટે આવ્યા છો કે હિંસા કરવા માટે આવ્યા છો? કેટલાય દેરાસરોમાં સમજાવું કે પક્ષાલ કરવાનું જલ હોય ત્યાં મોટું ટેબલ રાખો, એની ઉપર દૂધ અને પાણીની ડોલ મૂકો, એની ઉપર એક જાડો નેપકિન પાથરો અને કલશ અંદરમાંથી બોર્યા પછી નીચે નેપકિન ઉપર એકવાર મૂકી દેવાનું 1 સેકન્ડ માટે. એટલે પાણી બધું શોષાઈ જાય, પાણી બધું ઓબ્ઝર્વ થઈ જાય અને પછી તમે પક્ષાલનો કલશ લઈને જાઓ તો કોઈ પણ ટીપા નીચે નહીં પડે. આ તો પરમાત્માનું પરમ પવિત્ર નમન જલ અને એમાં વળી પાછું અપકાઈના જીવો ડબલ પાપ પગની અંદરમાં કચડીને કરવાનું. પણ કોણ સમજાવશે? પક્ષાલની એટલી બધી લાઈ છે, એટલો બધો અવિવેક છે, એટલી બધી પક્ષાલ કરવાની ઘેલછા છે કે જેની અંદરમાં વિરાધના કરી રહેલા છો એ ખબર જ નથી પડતી. આપણા એક એક દેરાસરોમાં જાઓ, કેટલી બધી ભયંકર પાણીની વિરાધના. અરે એના કરતા શત્રુંજય તીર્થાધિરાજમાં જ્યારે જઈએ છીએ, જય તળેટી છે ને, ત્યાં નીચે જે આખો બ્લેક કલરની જે આખી જય તળેટી છે, જ્યાં અનંત જીવો મોક્ષની અંદરમાં ગયા છે અને રોજ એની ઉપર આખા ચાંદીના વરખ થાપવામાં આવે છે, આંગીના ચડાવવા બોલાઈ જતા હોય છે. હવે એ આખી આંગી જ્યારે કાઢવાની થાય ત્યારે હમણાં હું શત્રુંજયમાં ગયેલો, વર્ષો પહેલા પણ જોયું, આજે પણ એ જ રિવાજ ચાલે. ડોલોની ડોલ પાણીની અંદરમાં ખતમ કરી નાખે. ઘણી વખત તો એ પથ્થર ઉપર નિગોત થઈ ગયેલી છે. અનંત સિદ્ધોની ભૂમિ છે, અનંત સિદ્ધનો એ ઠામ સકલ તીર્થનો રાય, જ્યાં કાંકરે અનંત એ જીવો મોક્ષની અંદરમાં ગયા. અને એ શત્રુંજય તીર્થાધિરાજમાં આટલી બધી નિગોદની વિરાટના ખબર નથી પડતી. આનંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષ કે આનંદજી કલ્યાણજી પેઢીના જે સંચાલકો છે કે આ દ્રશ્ય નથી જોતા. કોને કહેવાનું? કોણ માને? કોણ સાંભળે? અને વરખ લગાવેલા હોય, રોજ વરખને કાઢવા માટે પાણીનો બેફામ ઉપયોગ કરવાનો. હવે પૂજારીનો છે, કામ તો પતાવી દેવાનું હોય. જે કામ કદાચ એક ડોલથી પતી જાય છે, ત્યાં ડોલોની ડોલ પાણી ફેંકીને બધો જ વરખ કાઢી લેવાની અંદરમાં આવે. પછી વરખ કાઢી લે, પછી વરખ સાફ કરવા માટે વારાકૂચી વપરાય. ધ્યાનથી જોશો તો એ પથ્થર ઉપર તમને નિગોટ થયેલી દેખાશે. ખુલ્લી હવામાં રહેલો પથ્થર છે, ભલે પરમ પવિત્ર છે, અનંત સિદ્ધોની પવિત્ર દ્રષ્ટિ પવિત્ર બનેલો પર્વત છે, એ પથ્થર છે, પણ નિગોતનો અંદરમાં થઈ ગઈ છે. આ રીતે પણ કેટલી બધી પાણીની વિરાધના આપણે જાણીએ અજાણીએ કરતા હોઈએ છીએ. નરના નર ખુલ્લા મૂકી દેવાય, હાથ ધોવા માટે પાણીના બેફામ ઉપયોગ થાય. ચલો ખાવા પીવા ભોજન માટે કરતા હતા ને ત્યારે વાત બરોબર હતી, પણ આવી રીતે બિનજરૂરી પાણી વાપરી લેવાનું. હવે આ બિનજરૂરી પાણી જે વપરાય એને અપકાયના જીવોની જે અંદરમાં દુઃખ થાય, એની જે બદદુઆ મને છે ને, એ ઘરની અંદરમાં રોગ બનીને પાછી આવે છે. એક પ્રયોગ કરો, 6 મહિના ઘરની અંદરમાં બિનજરૂરી વિરાટના બંધ કરી નાખો. જો એક પણ માંદગીનો ખાટલો ઘરમાં જોવા માટે નહીં મળે. લાઇટોની વિરાધના, અપકાયની વાત ચાલે છે, પછી આગળ આપણે તેવકાઈની વાતની અંદર બતાવીશું. એમ લાગે કે સંસારનું અત્યારે સંસારીનું ઘર એટલે ષડ જીવ નિકાયની વિરાધના કરવાનો અખાડો બની ગયો છે. એટલી ભયંકર વિરાધનાઓ થાય. દેરાસરમાં પણ આ અવિવેક ગયો. આમિલ શાળાની અંદરમાં જાઓ અને ત્યાં પણ ઓલા આમિલના ભોજનના થાળી વાડકા ધોવા માટે પણ એટલી જ વિરાધના. હવે તો કેટલાક સંઘોની અંદરમાં રિવાજો મહાત્માઓએ શરૂ કરાયા છે
મેં પણ કેટલી જગ્યાએ શરૂ કરાવડાયા કે થાળી વાડકા ઘરેથી મંગાવો, શ્રી સંઘની અંદરમાં તમને બધી જ વ્યવસ્થા મળશે આમિલ કરવાની, પણ થાળી વાડકા ઘરેથી લાવવાના. એટલે એ બાને ધોઈને તો જાય, વરના એ થાળી વાડકા ધોવાની અંદરમાં સ્વામી વાત્સલ્ય જ્યારે પતે છે અને પછી જે રીતે આપણી ગુજરાતી ભાષામાં જેને મોરી કહેવાય, ચોકીની અંદરમાં જે રીતે પાણીના દૂધના ધોધ વેવડાવે છે અને જે એઠવાડો જે ભેગો થાય એ બધું ગટરની અંદરમાં જાય અને કાચા પાણીની જે રીતે કટલે આમ સર્જાય છે ને, એમ લાગે કે કેટલું બધું અજ્ઞાનતાનું રાજ આ ધર્મના નામે છવાયેલું જોવા મળે છે. આટલી બધી અજ્ઞાનતા, આટલું બધું બેફામ હિંસક વર્તન કરવાનું, એના કરતા આપણા પોતાના થાળી વાડકા હોય ઘરેથી લઈ ગયા અને વળી પાછા ઘરે લઈ આવ્યા, એટલે ખાલી શ્રી સંઘમાં જે રસોઈ બનાવવામાં ઉપયોગમાં આવ્યા હોય ને વાસણ કુસણ તપેલા, એ જ ખાલી ધોવાના રહે. પણ આ રિવાજ સમગ્ર સંઘોની અંદરમાંનો નથી. કેટલા સંઘો ના પડીને સાહેબ આબરૂ જાય, ખરાબ લાગે, અમે થાળી વાડકા લઈને ખરાબ લાગે, પછી કેવું લાગે? બસ આ બધી જીવોની કિલામણા, આ બધા જીવોની વિરાધના. હવે બતાવું છું કે અપકાયના જીવો કેટલી જગ્યાએ જરૂરી છે. એમ કહેવાય છે કે પાણી વિના જીવન શક્ય નથી. આપણા શરીરની અંદરમાં 45 લીટરનું પીપ ભરાય એટલું પાણી છે આપણા પોતાના શરીરમાં. એક મોટર કાર બનાવવા માટે, એક કાર બનાવવા માટે 30,000 લીટર પાણી વપરાય છે. એક કાર પર ડે, પર પીસ કારના 30,000 લીટર પાણી વપરાય છે. 1 ટન પોલાદ બનાવવા માટે 4500 લીટર પાણી વપરાય છે. 4,500 લીટર્સ. એક બોટલ જેટલું કોકા કોલા, પછી જે બધા પીણા પીવાય છે ને, કોકા કોલા વગેરે, જે થમ્સઅપ વગેરે જે પીવાય છે, આ બધું જ બોટલ એક બાટલી પાણી પીણું બનાવવા માટે 10 લીટર પાણી વપરાય છે. ચેન્નાઈમાં તો વર્ષો પહેલા એવું થયેલું કે કોકા કોલાના પ્લાન્ટે એટલું બધું પાણી વાપર્યું કે કંપનીને ત્યાંથી ભગાડવી પડી. એના એટલા બધા ભૂગર્ભ જળને ખતમ કરી નાખ્યા. આટલા બધા હિંસક તત્વોથી બનેલા કોકા કોલા, થમ્સઅપ, પછી એ દિલ માગે મોર, એવા જે બધા થમ્સઅપ બધા પીવાની અંદરમાં આવે છે, કેટલા બધા વિરાધનાથી બનેલા પીણા છે. એ તો શરીર બગાડે, સ્વાસ્થ્ય બગાડે, પૈસા પણ બગાડે. એમ કહેવાય છે કે કોકા કોલાની બોટલ માત્ર કદાચ 1 થી 5 રૂપિયાની અંદરમાં બને છે, વધારે નથી હોતું. લગભગ તો વધારે પાણીનો ભાગ હોય છે અને એની ફોર્મ્યુલા એ લોકોએ ગુપ્ત રાખી છે. એ વસ્તુ અંદરમાં નાખે અને બહાર બજારની અંદરમાં એના 100, 200, 300, 400, 500 રૂપિયા લઈ લેવાની અંદરમાં આવે છે. 5 રૂપિયાની બોટલ, માનો બોટલ સાથે 10 રૂપિયા થતા હશે, એના 200, 500, 1000 રૂપિયા લઈ લેવાના. કેટલો મોટો નફો, કેટલું મોટું માર્જિન આ લોકો કમાતા હશે. અને વિદેશી કંપનીઓ આ દેશની અંદરમાંથી આવા અબજો રૂપિયા ઉછેરી જાય. આ બધી જો વિચારણા કરીએ તો આ બધું બંધ કરી દેવું પડે. એના કરતા ઘરની અંદરમાં બનેલું લીંબુનું શરબત સારામાં સારું. ઘરમાં જીરું અને બલવણ નાખેલી જે છાશ હોય ને, મોરી છાશ, એ વધારે એનર્જી ડ્રિંક છે. પછી તો એવા કેટલાય આવે છે, રેડબુલ વગેરે. આ બધું જ બનાવવા માટે, એની એક બોટલ પીણું બનાવવા માટે 10 લીટર પાણી વપરાય છે. જેને ખરેખર અપકાયની વિરાધનાથી બચવું છે, એને આ બધું જ છોડી દેવું પડે. આ બધું નથી કરવું. પીવો, ઘરમાં લીંબુનું શરબત બનાવો. ઘરની અંદરમાં તમે બીજા પણ શરબત વગેરે બનાવી શકો છો, જ્યુસ વગેરે બનાવી શકો છો. શું કામ આ કંપનીઓના આવા ખોટા પીવાના? અને એમ કહેવાય છે કે કોકા કોલા, કોઈક વ્યક્તિ એમ કહેતું હતું કે ટોયલેટ અને બાથરૂમ ધોવાની અંદરમાં પણ એનો ઉપયોગ થઈ શકે, એટલા બધા કેમિકલ્સ એની અંદરમાં આવતા હોય છે. હવે આવા પીણા પીવાના અને આટલી બધી પાણીની વિરાધનાઓ કરવાની, અપકાયના જીવોનો ખાત્મો કરી નાખવાનો. અને માનજો આ બધી વિરાધનાને જો આપણે દિલથી નહીં લઈએ તો કદાચ આવનારા ભવની અંદરમાં એવું બનશે કે આવા અપકાયના જીવોની અંદરમાં આપણે જવું પડશે. પછી નાવા ધોવા માટે માણસ 35 લીટર પાણી વાપરે છે. માણસ 1 લીટર પાણી આહારમાં લે છે. માણસ 1 લીટર પાણી પીવા માટે વાપરે છે. માણસ 1.5 લીટર પાણી પાચન ક્રિયામાં વાપરે છે. બીજું, વાર્ષિક ઘરગથ્થુ વપરાશ માટે 4,16,250 લીટર પાણી એક વર્ષની અંદરમાં એક વ્યક્તિ વાપરે છે. એક માણસનું વાર્ષિક પાણી કેટલું વપરાય છે? 4,16,250 લીટર. આ બધા ફિગરો છે, સર્વે કરીને આ બધા ફિગર બહાર કરેલા છે. એમાં માંસાહારની જે વાનગીઓ બને છે, નોનવેજની આઇટમ્સ, એમના માટે તો એટલા બધા પાણીનો ઉપયોગ થાય છે. એમ કહેવાય છે કે માંસાહારની દૈનિક નોનવેજ વાનગીઓ માટે 15,800 લીટર પાણી વપરાય છે. સરેરાશ
70 વર્ષના સમયગાળાની અંદરમાં કુલ મરી અને માણસ 25,000 કિલોગ્રામ ખોરાક વાપરે છે, 60,000 લીટર પાણી વાપરે છે 70 વર્ષના સમયગાળાની અંદરમાં. માનો આપણું આયુષ્ય 70 વર્ષનું છે તો આપણે એટલા દરમિયાન 25,000 કિલો ખોરાક ખાઈ લઈએ અને 60,000 લીટર પાણી આપણે વાપરીએ છીએ. હવે એમાં 1 કિલો ચિકન બનાવવા માટે 4,325 લીટર પાણી વપરાય છે. એની સામે શાકભાજી ઉગાડવા માટે તો કિલો દીઠ ખાલી 365 લીટર પાણી વપરાય છે. કઠોળ બનાવવા માટે 1,644 લીટર વપરાય છે અને એની સામે માંસાહાર બનાવવા માટે 4,325 લીટર પાણી વપરાય. નોનવેજના એક તો વિરાટના વધારે અને આવા પ્રકારના પાણીનો ઉપયોગ વધારે થઈ જાય અને અનાજ અને ફળ વગેરે બનાવવા માટે 962 લીટર પાણીનો ઉપયોગ થતો હોય છે. આ તો પાણીની દુનિયાના જે બધા ફિગર આવ્યા છે એ બધા તમને બતાવ્યા. પણ જૂના કાળની અંદરમાં સમજદાર શાવકો એવા હતા, સમજુ વૃદ્ધ વ્યક્તિઓ, કે ભગવાનની પૂજા કરવા માટે પણ પાણી અને દૂધ ઘરેથી લઈ જતા હતા. દેરાસરો નહોતા વાપરતા, પાણી પણ ઘરેથી લઈ જાય, દૂધ પણ ઘરે લઈ જાય. પછી નાનકડી લોટીની અંદરમાં પાણી લઈ જાય, એનાથી દૂધ અને પક્ષાલ કરીને, એટલે એટલું બધું પાણીનો ઉપયોગ ન કરવો પડે. એક કલશથી અનેક પરમાત્માનો પક્ષાલ કરવાનો હોય છે. આ પ્રવચન સાંભળ્યા પછી અથવા તો તમે જેને આ પ્રવચન મોકલો એને કહેજો ખાસ કે આ અપકાયના જીવોથી બચવું હોય તો આટલી જરા વાત જાણવા જેવી છે કે શું કામ આપણે આટલું બધો પાણીનો બિનજરૂરી ઉપયોગ કરી લેવાનો. એવી રીતે વસ્ત્ર ધોવા માટે, હાથ પગ ધોવા માટે, મોઢું ધોવા માટે, ચલો એ તો બધું કદાચ શરીર માટે વાપર્યું, પણ કેટલું પાણી એવું છે જે આપણે બિનજરૂરી રીતે વાપરી લઈએ છીએ, જેનો કોઈ વાપરવાનો ઉપયોગ જ નથી હોતો. અને અપકાયની અંદરમાં જીવો છે એવું તો દુનિયાએ સાબિત કરી દીધું છે. એમ કહેવાય છે કે આજથી 80 થી 100 વર્ષ પૂર્વે કેપ્ટન સ્કોટ્સબીએ સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા તલાવના પાણીના એક ટીપાની અંદરમાં 36,450 તરસ જીવો એને દૂરબીન દ્વારા જોયેલા હતા. અને ઈસવીસન 2011 અને 12ના સંશોધન પ્રમાણે એમ કહેવાય છે કે દરિયાના પાણીના એક બિંદુની અંદરમાં 10 લાખ બરાબર 1 મિલિયન થાય. તો આવા 10 લાખ બિલિયન એટલે કે એની અંદરમાં 1 કરોડ વાયરસ હોય છે. આટલી બધી વાતો અંદરમાં બતાવી છે. આવું તો ભગવાન આપણને પહેલેથી બતાવીને ગયા કે અડગણ પાણીમાં કેટલા બધા જીવો છે. એટલા માટે તો આપણે ઘરમાં નરની કોથળીઓ લગાવીએ છીએ. આજે પણ ઘણા સમજુ શાવકોના ઘરની અંદરમાં જેટલા પણ ઘરમાં નર હોય ત્યાં કોથળી લગાવેલી હોય. પાણીની થેલી જેને કહેતા હતા ત્યાં બાંધેલી હોય. હવે ઉપર શાવરમાં બાંધવા ક્યાં જવાના હતા? એવા પ્રકારના હવે નર આવી ગયા કે જ્યાં બાંધવું પણ નથી ભાવતું. તો શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે જ્યાં જલ છે ત્યાં વનસ્પતિ છે, જ્યાં પાણી પડવાનું ત્યાં નિગોત થઈ જવાની. એટલે પાણી સાથે વનસ્પતિ કાયની પણ વિરાધના આવી જવાની. અને કાચું પાણી આમ પણ છે ને શરીર માટે નુકસાની છે. અને કાચું પાણી પીવાથી વિકારો વધારે થાય. ઘણાને એવું હોય છે કે સાહેબ ઉકાળેલું પાણી પીવાથી છે ને ગરમી લાગે છે. એવું હોય કે ઉકાળેલું પાણી પીવાથી મોઢામાં ચાંદા પડી જાય. આવું કેટલા લોકો પૂછવા માટે આવે. એને કહીએ ભાઈ ઉકાળેલું પાણી તો આજની દુનિયા સાયન્સ કહે છે કે બોઇલ્ડ વોટર, તમે પાણી ગરમ કરીને પીવો. પહેલો વરસાદ પડે એટલે તરત જ મ્યુનિસિપાલિટી વાળાની જાહેરાત આવી જાય કે આ વખતે તમારે પાણી હવે ગરમ કરીને પીવાનું. કોરોનાના સમયની અંદરમાં કેટલા લોકો ગરમ પાણી પીવાનું શરૂ કર્યું વાયરસ હટાવવા માટે. વાસણ, કપડાં કે હાથ પગ ધોવા માટે ધોવા હોય તો નળ ચાલુ નહીં રાખવાના. આ વિરાટતાથી બચવાના રસ્તા બતાવું છું. એક વખત તમે હાથ ભીનો કર્યો પછી તમે સાબુ લગાવી દો, સાબુથી હાથ ચોરી લો, એ બધું પતી જાય ને પછી તમે ફરી વખત વળી પાછો નળ ખોલો. હવે નળ ચાલુ ને ચાલુ રાખો એટલે પાણી પડ્યા જ કરે, નીકળ્યા જ કરે. હવે આવું આખા દિવસમાં તમે 5 વખત હાથ ધોવો ને તેમાં કેટલી વખત આવું કરવું પડે. એમાં જૈન ડોક્ટરો ઘણી વખત એવા મળતા હોય છે સમજદાર. સાહેબ અમારે તો શું થાય, લોકોના શરીર તપાસવાના, એના શરીરને અડવાનું. હવે એ લોકોના કાન તપાસવાના, મુખ તપાસવાના, કાન તપાસવાના, ગળું તપાસવાનું. હવે આ બધા જમ્સ ન લાગે માટે અમારે તો હાથ વારંવાર ધોવા પડે. તો એવા શાવકોને કહીએ કે એટલી પટલી ધારવાળી નળ લગાવો કે જેનાથી પાણી બહુ ઓછું ઉપયોગમાં જાય, એકદમ માપસર પાણી પડે. ઘણી વખત તો ઘરની શોભા માટે, બસ ઘરની એક શોભા માટે બાગ બગીચા બનાવે, ફુવારા બનાવે, એની અંદરમાં જાત જાતના ફુવારા લગાવે, એની અંદરમાં જાત જાતની વસ્તુઓ બનાવે. પછી નદી, તલાવ, દરિયા, વોટરફોલ્સ, પછી
બરફના હવે તો આખા વોટર પાર્ક બનવાની અંદરમાં આવ્યા છે. વરસાદના પાણીની અંદરમાં રમવું, કૂદવું, ગાડી ચલાવવી, ધીંગા મસ્તી કરવી, સ્કીઇંગ કરવું, આ બધું જે છે ને દરિયાઈ ક્રૂઝ ઉપર ફરવા માટે જવું. હવે વેકેશનમાં સમયગાળો શરૂ થયો છે કે દરિયાઈ ક્રૂઝની અંદરમાં ફરવા જવાનું. અરે એ તો છોડો, હવે જૈન પરિવારોના લગ્નો આ દરિયાઈ ક્રૂઝની અંદરમાં થતા હોય છે. એવા કેટલાય શ્રીમંત પરિવારોને હું જાણું છું કે જે લોકોએ પોતાની આ શ્રીમંતાઈને બતાવવા માટે 3 દિવસ માટે ક્રૂઝ ભાડે લઈ લે. મુંબઈથી ગોવા અને ગોવાથી મુંબઈ, આ 3 દિવસની અંદરમાં આટા ફેરા કરે અને એ 3 દિવસની અંદરમાં બધો જ પરિવાર આ ક્રૂઝ ઉપર રહે અને નીચે કટલે આમ પાણીના જીવોની થયા જ કરે. પછી સૌથી વધારે આવે છે બરફ. ઘરની અંદરમાં જ્યારથી ફ્રીજ આવી ગયા ત્યાંથી બરફનો ઉપયોગ બેફામ થવાની અંદરમાં આવ્યો. કેટલાક સંઘના સામી વત્સલ્યમાં પણ હવે બરફ વાપરવામાં આવ્યો. હવે દલિત શું કરે છે ખબર છે સાહેબ? કેરીનો રસ છે ને ઉનાળામાં બગડી જાય એટલે બરફ અમે બહાર મૂકીએ છીએ, અંદર નથી મૂકતા. પણ બહાર મૂક્યો વિરાટના તો થઈ કે ના થઈ? બહાર મૂકો કે અંદર મૂકો? કાચા પાણીને તો વિરાટના થઈ જવાની. આ જીવોનો વિચાર કરો. જીવનો વિચાર આવશે ને તો આ બધાથી આપણે અટકી જવાના. બરફ ગોલા ખાવાના, આઈસ્ક્રીમ ખાવાનો, ફ્રીજની અંદરમાં મૂકેલી અભક્ષ વસ્તુઓ ખાવાની. જ્યારથી આ ફ્રીજ આવ્યું છે ને ત્યારથી વાસી ખાવાનું શરૂ થઈ ગયું. ત્યારથી ઘરની અંદરમાં વાસી વસ્તુઓનો વપરાશ વધવાની અંદરમાં આવ્યો. એમાં બરફ ઘરમાં જ બની ગયો. ઘરમાં જ બરફ બની ગયા. પછી આઈસક્યુબ બનાવવાનું. પછી શરાબના જામ પીવા હોય એમાં પણ આઈસક્યુબ નાખવાના. કેટલી જાતના પાપો શરૂ કરી દીધા છે. પાણીની ટાંકી ઉભરાઈ જાય, નળ ઘરના લીક હોય, નળ ચાલુ ને ચાલુ રહી જાય, કોઈ ધ્યાન ન રાખે. ઘણી વખત શું થાય છે, નળ ફીટ બંધ કરવાનો હોય ને એને પણ ઢીલો બંધ કરે, એટલે ટીપું પડ્યા જ કરતો હોય. આવા ઉપાસયોમાં ઘણી વખત જોયું છે. પછી ન છૂટકે કોકને કહેવું પડે, ભાઈ આ પાણીનો આટલો બેફામ ઉપયોગ થાય છે, જરા એનો ઉપયોગ કરી લો, એટલે પછી એની પાસેથી ઉપયોગ કરાવવો પડે. આ અપકાયના જીવોની હિંસાનું ફલ કોઈ જેવું તેવું નથી. આમાં જો આસક્ત બની ગયા, પાણીના સ્નાનની અંદરમાં આસક્ત બન્યા, વાવડીઓમાં આસક્ત બન્યા, સ્વિમિંગ પુલમાં આસક્ત બન્યા, જેકુચી બાથમાં આસક્ત બન્યા, શાવરની અંદરમાં આસક્ત બન્યા, તો આ બધાના વિરાટનાના સ્વરૂપે જે ભયંકર નુકસાન થશે ને એ આપણે વિચારી પણ નહીં શકીએ. આવનારા ભાવમાં અપકાયના જીવોમાં આપણને જમવું પડશે. કોણ બચાવશે આપણને? આપણે જો નથી બચાવતા તો આવનારા ભાવમાં આપણને કોણ બચાવવાનું છે? એટલે બહુ સમજવા જેવું છે આ જીવિચારનું વિજ્ઞાન. આ જીવિચાર એટલા માટે શરૂ કર્યા છે કે લોકોને જીવોનો વિચાર બતાવી અને આ વિરાટનાઓથી મુક્ત કરવા છે, આ વિરાટનાઓથી દૂર કરવા છે. એમાં જો ખરેખર વિરાટના લાગતી હોય તો કાચું પાણી પીવાનું બંધ જ કરી દેવું જોઈએ. કાચું પાણી બિલકુલ ન પીવાય. હવે ઘણાની એવી દલીલ છે, ઘણા એવા યુવાનોની દલીલ છે કે ગુરુદેવ આપ કહો છો કે પાણી ગરમ કરીને પીવાનું, તો પાણી ગરમ કરવામાં જીવો તો મરી જવાના ને, અપકાયના જીવો, તો પછી એ પાપ ન લાગે? તમે એમ કહો છો કે કાચું પાણી નહીં પીવાનું, પાણી ગરમ કરીને પીવાનું. ચલો પાણી ગરમ કર્યું, તો ગરમ કર્યા પછી પાણીમાં જીવોની વિરાટના તો થવાની જ ને, જીવોને પાપ તો લાગવાનું ને. તો એને સમજાવવાનું કે દોષ કાચા પાણીની અંદરમાં જીવોની ઉત્પત્તિ અને ચવનની સાયકલ ચાલે છે. પ્રત્યેક સમયે અસંખ્ય જીવો જન્મે મરે, આ સર્કલ ચાલ્યા જ કરે છે. હવે ઉકાળેલા પાણીમાં શું થયું? એક વખત ગરમ કરી દીધું એટલે જીવોની યોની ચવી ગઈ. હવે નવા જીવો અંદરમાં ઉત્પન્ન નહીં થાય તે સમય પ્રમાણે. જેમ ચોમાસાનો કાલ અલગ હોય, ઉનાળામાં પાણીનો કાલ અલગ હોય, શિયાળામાં પાણીનો કાલ અલગ હોય, ક્યારેક 9 કલાક, ક્યારેક 12 કલાક. તો એટલા કલાક તો પાણીની વિરાટનાથી આપણે બચી ગયા. અને ત્યાર પછી તમે પાણીને ફરી વખત ગરમ કરી નાખો એટલે બીજા કાલનું ગણાય, બીજી પોર્શીનું પાણી ગણાઈ જાય, એટલે જીવોને ઉત્પન્ન થવાનો ચાન્સ જ ન મળે. હવે કાચા પાણીમાં શું થાય છે? માનો તમે હું કીધું કે કાચું પાણી પી લઈએ, કારણ કે વળી પાછું પાણી ગરમ કરવામાં વિરાટના તો થાય જ છે ને, થાય છે વિરાટના. પણ એ વિરાટના એટલા માટે માન્ય રાખી છે કે એક વખત થઈ ગયું પછી નથી થતું. જેમ ડોક્ટરની પાસે ગયા, ડોક્ટર કે ભાઈ ગુંગળું થયું છે, ડ્રેસિંગ પણ કરી શકાય અને ઓપરેશન કરી શકાય, પણ ડ્રેસિંગ તમારે 3 દિવસે કરવાનું, પટ્ટી ખોલવાની, પછી પસ કાઢવાનું, એ દુખાવો સહન કરવાનો. ડોક્ટર કે એક ઝાટકે પતાવી નાખો ને, ઓપરેશન કરી નાખો ને, પછી કાયમ માટે છુટકારો. ભલે થોડીક પીડા વધારે થશે, તો કાચા પાણીને ગરમ કરી નાખવું, આ આપણે એનું ઓપરેશન કરી નાખ્યું. હવે એની અંદરમાં નવી સિરિયલ નહીં ચાલે, સાયકલ નહીં ચાલે, ઉત્પત્તિ અને મરણની. અને કાચા પાણીમાં સતત ને સતત ઉત્પત્તિ સિરિયલ ચાલ્યા જ કરવાની. જન્મ્યા મર્યા. અને આ બધાની બેફામ વિરાટના કરી અને એટલા બધા પાપ બંધાય છે
એટલા માટે આપણી પરંપરામાં આપણને ગરમ પાણી પીવાનું બતાવ્યું છે. કેટલો પરમાત્માનું સાયન્સ છે, ધર્મ પણ છે અને એમાં આરોગ્યનું વિજ્ઞાન પણ છે. અને આજની દુનિયા પણ કહે છે કે આ ચોમાસાની અંદરમાં બેક્ટેરિયાથી બચવું હોય તો પાણી ગરમ પીવો, બોઇલ્ડ વોટર. આ બધું પરમાત્મા તો પહેલેથી આપણને ધર્મ રૂપે સમજાવીને ગયા છે. બસ આટલી અપકાયના જીવોની વિરાધનાથી બચીએ તો આપણા જીવિચાર ભણેલા સાર્થક થાય, આ જીવિચારના પ્રવચનો સાર્થક થાય. જીવનની અંદરમાં એક સરસ મજાની સોનેરી સવાર પડે કે હવે બરફ નહીં, હવે આઈસ્ક્રીમ નહીં, હવે કાચું પાણી નહીં, હવે બિનજરૂરી ઘરની અંદરમાં સાવર બાવર નથી લગાવવા, નળમાં પાણીનો બેફામ ઉપયોગ નથી કરવો, બિનજરૂરી પાણી ઢોળવું નથી, ગ્લાસમાં જેટલું પાણી છે એટલું જ પીવું છે અથવા તો જેટલું પીવું છે એટલું જ લેવું છે. આ બધી જો સમજણ આવી જાય તો બહુ બધી વિરાધનાઓથી આપણે સહજ રૂપે બચી શકીએ એમ છે. આ જીવિચારનું વિજ્ઞાન આપણને સતત બીજાનો વિચાર કરવાનું શીખવાડે છે. બસ આ વિચાર આપણા જીવનની અંદરમાં આવે એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી